કે તમે કાલે હતા કેવા, તમે આજે થયા કેવા, તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શકતો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો ફરિયાદ કરે છે કે બ્યુરોક્રેસી અમારું સાંભળતી નથી. આ સરકાર બહુ ડરે છે કે એમણે આખી હિન્દુત્વની ધર્મની રાજનીતિના નામે એક ગુજરાતની જનતામાં એક પ્રકારની જે પોતાની માયાજાળ ફેલાવી છે કે ભાઈ ગુજરાત ખરેખર જો વાઇબ્રન્ટ હોય, સ્વર્ણિમ હોય, ગતિશીલ હોય, પ્રોસ્પરસ હોય, ઇકોનોમિકલી આપણે નંબર 1 હોઈએ, તો શા માટે ગુજરાતનો યુવાન અસંતુષ્ટ બનીને, શા માટે ગુજરાતનો બેરોજગાર નાગરિક એ ડંકી મારીને કબૂતરબાજીમાં મેક્સિકોની બોર્ડર પર મરવા કેમ જાય છે? ભૂપેન્દ્રભાઈના શાસનકાળ દરમિયાન જેટલી નકલી કચેરીઓનો પર્દાફાશ થયો, જેટલી નકલી કચેરીઓ ઊભી થઈ, જેટલા નકલી અધિકારીઓ ઊભા થયા, એવું ક્યારેય નથી જોવા મળ્યું. પીએમઓનો કર્મચારી નકલી, સીએમઓનો કર્મચારી નકલી, ધારાસભ્ય નકલી, ધારાસભ્યનો પીએ નકલી, પીએસઆઈ નકલી, ડીવાયએસપી નકલી, એસપી નકલી, સીબીઆઈનો અધિકારી નકલી, કલેક્ટર નકલી, ડેપ્યુટી કલેક્ટર નકલી, ટોલ નાકું નકલી, અંબાજી માતાજીનો પ્રસાદ નકલી, નકલી જજ, નકલી અદાલત. ભૂપેન્દ્રભાઈ ગુજરાતના પહેલા એવા મુખ્યમંત્રી છે જેના મુઘટમાં નકલી કચેરી રૂપી સૌથી વધારે મોરપીંછ લાગેલા છે. સંતરામપુરમાં એક દીકરી, એની સાથે ગેંગ રેપ થયો 10-11 માણસો દ્વારા. 9 થી 10 દિવસ એને અલગ અલગ ફાર્મ હાઉસમાં ગોંધી રાખી, કોન્સ્ટન્ટ એની પર રેપ કર્યો. તમારા તમામ દર્શક મિત્રો માટે ફરી જણાવું, કદાચ ભારતમાં બીજો કોઈ દાખલો નહીં હોય, આપણા ગુજરાતની અંદર સંતરામપુરની એક દીકરી જે સામૂહિક બળાત્કારનો ભોગ બની, એની કેટલાક પોલિટિશિયનોએ એફઆઈઆર ફાડી નાખી. એફઆઈઆર બાબતે જે સ્ટેશન ડાયરીમાં નોંધ થયેલી તેનું પાનું ફાડી નાખ્યું, અને પેલા જે ભાજપના 3 નેતાઓ ઇન્વોલ્વ હતા એમાં એમનું નામ ન આવે એવી રીતે નવી એફઆઈઆર કરીને છોકરીને સહી મેળવી દીધી. બળાત્કાર, સામૂહિક બળાત્કારનો ભોગ બનનારી દીકરીના આત્મસન્માનની કિંમત ગુજરાતની ભાજપ સરકારને ગુજરાત પોલીસે 3000 રૂપિયા નક્કી કરી છે. હવે આ અમરેલીની દીકરી જે દુષ્કર્મનો ભોગ બની, એના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બરાબર કોઈ પણ ચમરબંધીને નહીં છોડી આવું સ્ટાન્ડર્ડ ટિપિકલ જવાબ આપશે કે અમારા પક્ષમાં પણ કેટલા બધા વિચારધારા વગરના બધા માણસો બેઠા હતા જે આજે બધા સામેના કેમ્પમાં જઈને બેઠા છે. એટલે અમારા નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને ફ્રેમમાં જિગ્નેશ મેવાણી દેખાતા હશે. વિસ્તારથી વાત કરવી છે બજેટ સત્રમાં શું થઈ રહ્યું છે, વિપક્ષ કયા મુદ્દા પર વિરોધ કરી રહ્યા છે અને કયા મુદ્દા પર જવાબો મળ્યા છે. જિગ્નેશભાઈ, પહેલો સવાલ એ છે કે સંખ્યાબળ ઓછું થયું પણ વિરોધ અમે જે જોયા એ વિરોધની પેટર્નો થોડી બદલાઈ ગઈ છે. વિપક્ષ વિરોધ કરે છે પણ એની અસર થાય છે? એમાં એવું છે કે એક તો સંવેદનશીલ સરકાર હોય ટ્રુલી, તો મીડિયા, સામાજિક સંગઠનો, આરટી એક્ટિવિસ્ટો, આમ જનતાને વિપક્ષ બોલે કે જે મુદ્દાઓની રજૂઆત કરે તેનો કોગ્નિજન્સ લે, એની નોંધ લે, એ પ્રમાણે યોજના બનાવી, પોલિસી બનાવી, કાયદા બનાવવા કે એક્ઝિસ્ટિંગ પોલિસીમાં કોઈ ગરબડ હોય તેનું અમલીકરણ કરવું. એવી સંવેદનશીલ સરકાર તો કોઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો ફરિયાદ કરે છે કે બ્યુરોક્રેસી અમારું સાંભળતી નથી. એનાથી વધારે તો લડીને અમે અમારી ઇમ્પેક્ટ ઊભી કરી લઈએ છીએ. વિધાનસભાની બહાર પણ બધા બહુ સક્સેસફુલી પ્રોટેસ્ટ કરી રહ્યા છે. સત્રનો ઉઘાડ સારો થયો છે અને ગઈકાલે હું બોલ્યો, અમિતભાઈ બોલ્યા, બીજા પણ બધા મિત્રો બોલી રહ્યા છે. અને જેમ જેમ સત્રમાં, બજેટ સત્રમાં આગળ વધીશું, બહુ મક્કમતાપૂર્વક અમારી વાત ગુજરાતના જે બી પ્રાણ પ્રશ્નો છે, સળગતા સવાલ છે, બજેટ ઉપર જે કોમેન્ટ્સ કરવાની છે, વિવિધ વિભાગોના જે પ્રશ્નો ઉજાગર કરવાના છે, એ બધા ઉપર વાત કરીશું. બીજો સવાલ મારો એ છે કે વિધાનસભામાં મોટાભાગે શું થતું હોય છે સામાન્ય માણસને નથી ખબર. જેને ચૂંટીને મોકલે છે ધારાસભ્ય શું સવાલ પૂછે છે, ધારાસભ્ય ત્યાં શું જવાબ આપે છે, નથી ખબર હોતી. તો ત્યાં શું થઈ રહ્યું? તમારો એક વિડીયો વાયરલ થયો છે, તમે જ પોતાના સોશિયલ મીડિયા પર મૂક્યો છે, એમાં તમે રેપથી લઈને બીજા જેટલા પણ ગુજરાતના સવાલો છે, દલિત અત્યાચારથી લઈને ડિમોલિશનની કામગીરી, એના ઉપર ખખડાઈને સવાલ પૂછ્યો છે, પણ એના જવાબ રૂપે શું મળે છે? જો ગુજરાત ની સામાન્ય જનતા, એનો જનપ્રતિનિધિ વિધાનસભામાં શું કરે છે એની કશી જ ખબર ના હોય એવું પણ નથી હોતું. દરેક મત વિસ્તારોમાં એક એવું અવેર ક્રાઉડ હોય છે, એવા ઇન્ફ્લુએન્સર્સ હોય છે, એવા બોલનારા, લખનારા, સવાલ પૂછનારા માણસો હોય છે જેમને ખબર હોય છે. જોઈએ એટલી ખબર એટલા માટે પણ નથી હોતી કે વિધાનસભાનું ટેલિકાસ્ટ લાઈવ નથી કરતા. આ સરકાર બહુ ડરે છે કે એમણે આખી હિન્દુત્વની ધર્મની રાજનીતિના નામે
એક ગુજરાતની જનતામાં એક પ્રકારની જે પોતાની માયાજાળ ફેલાવી છે કોમવાદી પોલિટિક્સના માધ્યમથી, એનો બહુ જ બધો પર્દાફાશ વિધાનસભાના મંચ ઉપર ટેલિકાસ્ટ જો લાઈવ થાય તો થઈ શકે, એના માટે લાઈવ નથી કરતા. એના કારણે જેટલી પર્યાપ્ત માત્રામાં ખબર પડવી જોઈએ નથી પડતી. તમે ગઈકાલની વાત કરી તો ગઈકાલે મારી વાતની શરૂઆત મેં મૂળ તો જે કબૂતરબાજી છે એનાથી કરી હતી કે ભાઈ ગુજરાત ખરેખર જો વાઇબ્રન્ટ હોય, સ્વર્ણિમ હોય, ગતિશીલ હોય, પ્રોસ્પરસ હોય, ઇકોનોમિકલી આપણે નંબર 1 હોઈએ, તો શા માટે ગુજરાતનો યુવાન અસંતુષ્ટ બનીને, શા માટે ગુજરાતનો બેરોજગાર નાગરિક એ ડંકી મારીને કબૂતરબાજીમાં મેક્સિકોની બોર્ડર પર મરવા કેમ જાય છે? એક બહુ જાણીતી તસવીર હતી કે એક મેક્સિકોની બોર્ડર છે, એની દિવાલની બીજી તરફ એક મહિલા છે અને દિવાલની આ તરફ એનું બાળક છે. દિવાલ પેલી મહિલા ઓળંગીને પોતાના બાળક સુધી પહોંચી શકે શક્ય નથી, અને બાળકની જોડે એ પેલી મહિલાનો જે પતિ હતો એને ઇલીગલ માઇગ્રન્ટ હોવાના કારણે પોલીસે ગોળી મારી દીધી. એ બાળક તડપતું ત્યાં બેસી રહ્યું અને મહિનાઓ બાદ એ માસૂમ બાળક અને માનું મિલન થયું. એક પટેલ પરિવાર એ આ ડંકી મારવામાં પોલીસની ગોળીનો ભોગ બન્યું. તો આટલું ભયંકર જોખમ લઈને શા માટે લોકો મેક્સિકો, અમેરિકા, કેનેડા જાય છે? કેમ કે ગુજરાતમાં જે નાનો અને સીમાંત ખેડૂત છે એનો દીકરો જે વિજાપુરમાં, વિસનગરમાં, અમરેલીમાં, સ્મોલ ટાઉનમાં છે, આણંદમાં છે, પાલનપુરમાં છે, એને એવું લાગે છે કે મને જે ક્વોલિટીનો એમ્પ્લોયમેન્ટ મળવો જોઈએ એ નથી મળતો. ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે એનાથી થોડીક બેટર પરિસ્થિતિ હોય, પણ જે લાઈફસ્ટાઈલ અમદાવાદ, બરોડા, રાજકોટમાં, સુરતના વરાછામાં કે બરોડાના અલકાપુરીમાં કે અમદાવાદના સિંધુ રોડ ભવનના જે મોલ અને મલ્ટીપ્લેક્સમાં જે ક્રાઉડ ફરતું હોય છે એની લાઈફસ્ટાઈલ જોઈને આ મહેસાણા અને વિજાપુરના યુવાનને પણ થતું હોય છે કે મારો પણ પરચેસિંગ પાવર વધે, હું પણ આવું જીવન જીવું. એના માટે ગજવામાં જે આવક જોઈએ એ નથી થતી, એટલા માટે કે જીવનના 10-12 વર્ષ પરદેશ જતું આવું, અને એના માટે રિસ્ક લે છે. મતલબ કે આ પ્રશ્ન જે ગુજરાતમાં ખેતીનું સંકટ છે અને જે બેરોજગારીનો પ્રશ્ન છે એની સાથે જોડાયેલું છે. એટલે રાજ્યની સરકારને ગઈકાલે મેં વિનંતી એ કરી, મારી વાત એ રીતે મૂકી કે ભાઈ આપણે જે પાછા આવ્યા અમેરિકાથી, જે પાછા મોકલ્યા આપણા માણસોને, બહુ જલીલ કરીને બદતમીજી ભર્યું એમની સાથે વર્તન થયું, હેન્ડકપ કરીને ગુનેગાર હોય એ રીતે એમને પાછા મોકલ્યા, પણ એમના મોં ઢાંકવાના બદલે મોં શાના માટે ઢાંક્યા કે કોઈ પત્રકાર એની સાથે વાત ન કરે, મીડિયાવાળાની કોઈ બાઇટ ન લઈ આવે, ઇન્ટરવ્યૂ ન લઈ આવે. ઇન્ટરવ્યૂ કે બાઇટ લઈ આવે તો કદાચ સરકારનો વાસ્તવિક ચહેરો ઉજાગર થઈ જાય. મારું સરકારને કહેવું હતું કે સુનિશ્ચિત એ નથી કરવાનું કે કોઈ પત્રકાર સાથે વાત ન કરે, સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, અને એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. હજી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં 2.5-3 વર્ષનો સમય છે, તો દર વર્ષે તમે 50-50 હજાર પણ એમ્પ્લોયમેન્ટનું, સરકારી નોકરીનું આયોજન કરો તો 1.5 લાખ લોકોને રોજગાર મળે. આ સરકારે નથી કરવું એટલે અમેરિકા લોકોએ ગોળી ખાવા માટે જવું પડે છે અને પાછા આવે ત્યારે મોં પર રૂમાલ બાંધે છે. આવો જ બીજો એક પ્રશ્ન, આ જેટલી મોટી ચિંતાનો વિષય છે એવો જ બહુ જ ગુજરાત માટે મોટી ચિંતાનો વિષય છે અને બહુ શર્મનાક વિષય છે, એ છે નકલી કચેરીઓને. ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડીને આજનો દિવસ, ઇન્ક્લુડિંગ નરેન્દ્રભાઈ કે વિજયભાઈ કે આનંદીબેન, એમની સરકારોમાં પણ ભૂપેન્દ્રભાઈના શાસનકાળ દરમિયાન જેટલી નકલી કચેરીઓનો પર્દાફાશ થયો, જેટલી નકલી કચેરીઓ ઊભી થઈ, જેટલા નકલી અધિકારીઓ ઊભા થયા, એવું ક્યારેય નથી જોવા મળ્યું. પીએમઓનો કર્મચારી નકલી, સીએમઓનો કર્મચારી નકલી, ધારાસભ્ય નકલી, ધારાસભ્યનો પીએ નકલી, પીએસઆઈ નકલી, ડીવાયએસપી નકલી, એસપી નકલી, સીબીઆઈનો અધિકારી નકલી, કલેક્ટર નકલી, ડેપ્યુટી કલેક્ટર નકલી, ટોલ નાકું નકલી, અંબાજી માતાજીનો પ્રસાદ નકલી, નકલી જજ, નકલી અદાલત, કોર્ટની કાર્યવાહી ચાલતી હોય, નકલી જજ બેઠો હોય, આ બાજુથી એક વકીલ દલીલ કરે, આ બાજુથી બીજો વકીલ દલીલ કરે, બધું જ ફેક, બધું જ ફ્રોડ, બધું જ ધુપ્પલ, અને છતાં કોર્ટ આદેશ કરે જાઓ તમને 3 દિવસના જામીન, જાઓ તમને 3 દિવસના રિમાન્ડ. આટલી બધી હિંમત એ કઈ રીતે આવે છે? એ હિંમત એમાંથી આવે છે કે કોઈ અમારો વાળ વાંકું નહીં કરી લે. તપાસ સીઆઈડી ક્રાઇમ જોડે જશે, ક્રાઇમ બ્રાન્ચ જોડે જશે, એલસીબી જોડે જશે, એસઓજી જોડે જશે, પીઆઈ કે એસપી જોડે જશે, બધાને એક રેટ નક્કી કરેલો છે. બધાના મોં બંધ કરાવીશું તો કોઈ આપણો વાળ વાંકો નહીં કરે. એના કારણે કાયદાનો ડર નથી રહ્યો, અને એના કારણે ભૂપેન્દ્રભાઈ ગુજરાતના પહેલા એવા મુખ્યમંત્રી છે જેના મુઘટમાં નકલી કચેરી રૂપી સૌથી વધારે મોરપીંછ લાગેલા છે. આ ગુજરાત માટે બહુ જ શરમનો વિષય છે. હજી સુધી નેશનલ મીડિયાએ મોટા સ્કેલ ઉપર આની સ્ટોરી નથી કરી, આને ઉપાડ્યું નથી. તો ગુજરાતની
ભારતમાં શું આબરૂ રહે? એટલે આ એક પ્રશ્ન ઉપાડ્યો. તો સાથે સાથે બીજો એક બળાત્કારની મેટર હતી. સંતરામપુરમાં એક દીકરી, એની સાથે ગેંગ રેપ થયો 10-11 માણસો દ્વારા. 9 થી 10 દિવસ એને અલગ અલગ ફાર્મ હાઉસમાં ગોંધી રાખી, કોન્સ્ટન્ટ એની પર રેપ કર્યો, અને પછી ત્યાંથી દીકરી કોઈક રીતે છટકીને સંતરામપુર પોલીસ સ્ટેશન પહોંચે છે. પૂરું ભાન નથી, મનોસ્થિતિ આપણે સમજી શકીએ છીએ. ગેંગ રેપ થયો, દિવસો સુધી એને ગોંધી રાખી હોય, માસૂમ દીકરી બહુ જ ફ્રસ્ટ્રેશનમાં હોય, બહુ જ ડિપ્રેશનમાં જતી રહી હોય. એ પરિસ્થિતિમાં એ સંતરામપુર પોલીસ સ્ટેશન જઈ ગુનો દાખલ કરે છે. 0 નંબરથી ત્યાં FIR દાખલ થાય છે. પણ એમાં 3 આરોપી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નીકળે છે. એટલે એ આગેવાનોને જેવી ખબર પડે છે કે અમારી વિરુદ્ધ ગેંગરેપનો ગુનો દાખલ થયો, એ ભારતીય જનતા પાર્ટીની મહિલા વિંગના એક આગેવાનને મોકલી, મહિલાઓનું ટોળું ત્યાં મોકલી, ત્યાંથી છોકરીને ઉપાડીને લઈ જાય છે શહેરા. આ છોકરીને ઉપાડીને લઈ ગયા, એની પણ સંતરામપુર PSIએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી, અને પછી એ FIR 0 નંબરથી સંતરામપુરમાં દાખલ થયેલી FIR શહેરા પોલીસ સ્ટેશનમાં મોકલી આવી. તો ત્યાં દીકરી જે ગેંગરેપનો ભોગ બનેલી છે એની FIR ASI અને PSI મળીને ફાડી નાખી. તમારા તમામ દર્શક મિત્રો માટે ફરી જણાવું, કદાચ ભારતમાં બીજો કોઈ દાખલો નહીં હોય, આપણા ગુજરાતની અંદર સંતરામપુરની એક દીકરી જે સામૂહિક બળાત્કારનો ભોગ બની, એની કેટલાક પોલિટિશિયનોએ FIR ફાડી નાખી. એ FIR બાબતે જે સ્ટેશન ડાયરીમાં નોંધ થયેલી તેનું પાનું ફાડી નાખ્યું, અને પેલા જે ભાજપના 3 નેતાઓ ઇન્વોલ્વ હતા એમાં એમનું નામ ન આવે એવી રીતે નવી FIR કરીને છોકરીને સહી મેળવી દીધી. હવે આખું આ પ્રકરણ જ્યારે સચિન બાદશાહ નામના IPS અધિકારી, જે ત્યારે DSP હતા, એની પાસે જાય છે, તો FIR ફાડી નાખવું એ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો બને છે. તમે અહીંથી ઊભા થઈને સેક્ટર 21ના પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીના 2 પાને ફાડીને જમાવટના સ્ટુડિયોમાં જતા રહો તો ચાલી શકે? ઇટ્સ અ ક્રિમિનલ ઓફેન્સ, ફોજદારી ગુનાનું કૃત્ય છે. તો એ DSPએ એ ફોજદારી ગુનો, FIRનું પાનું ફાડનારા, FIR ફાડી નાખનારા અને સ્ટેશન ડાયરીનું પાનું ફાડનારા ASI અને PSIની સામે ગુનો દાખલ ન કર્યો. એને ખાતાકીય તપાસનું સ્વરૂપ આપી 2 ઇન્ક્રીમેન્ટ રોક્યા અને ફક્ત 3000 રૂપિયાનો દંડ કરીને જવા દીધો. મતલબ કે બળાત્કાર, સામૂહિક બળાત્કારનો ભોગ બનનારી દીકરીના આત્મસન્માનની કિંમત ગુજરાતની ભાજપ સરકારને ગુજરાત પોલીસે 3000 રૂપિયા નક્કી કરી છે. અને છતાં બહુ દુઃખ સાથે કહેવું પડે, એ ASI અને PSI એની સામે કોઈ જ કોન્ક્રીટ કાર્યવાહી નહીં. અને DSP સચિન બાદશાહ, જેણે આખી વાતને વહીવટી ભૂલમાં ખપાવી દીધી અને ખાલી 3000નો દંડ કરીને જવા દીધા, એ માણસનું પ્રમોશન થઈ ગયું. અત્યારે દિલ્હીમાં ક્યાંક પોસ્ટિંગમાં બેઠા છે. આ છે ગુજરાતમાં આપણા ઓફિસરોનું ચરિત્ર. એટલે આ મુદ્દે પણ વાત કરી. અને જે ગુજરાતમાં ડેમોલિશન થઈ રહ્યું છે તો બહુ જ મોટી ચિંતાનો વિષય છે. કેટલા સુપ્રીમ કોર્ટના ચુકાદા, હાઈકોર્ટના ચુકાદા બહુ સ્પષ્ટપણે કીધું હોય, સંધ્યાકાળ બાદ સૂર્યાસ્ત થયા પછી કોઈનું પણ મકાન નહીં તોડવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનું તમે મકાન તોડો તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે. ભારતના બંધારણે દરેકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર એ કીડા મકોડાની જેમ નહીં, મનુષ્ય છીએ, માનભેર ગૌરવપૂર્વક જીવન જીવવાનો, રાઇટ ટુ લાઈફ વિથ હ્યુમન ડિગ્નિટી. આ સુપ્રીમ કોર્ટ કહે છે. રાઇટ ટુ શેલ્ટર એ કોન્સ્ટિટ્યુશનલી ગેરંટેડ આપણું ફંડામેન્ટલ રાઇટ છે. જો તમારા માથે છત હોય, મારા માથે છત હોય, તો ગુજરાત અને દેશના દરેક નાગરિકના માથે છત હોવી જોઈએ. સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ આજે પણ ભારતમાં 20 કરોડ લોકોના માથે છત નથી. એવા લાખો લોકો ગુજરાતમાં પણ છે. તો જે લોકોના માથે છત નથી એને છત તો આપણે પર્યાપ્ત માત્રામાં નથી આપી શકતા, પણ ગરીબ માણસના ઘર તો ન તોડો. અંબાજીમાં જે કોરિડોર બની રહ્યો છે એનું લોકો સ્વાગત કરે છે, પણ એના કારણે જે દુકાનો કપાવતમાં જવાઈ, માલધારી સમાજની આખી નાનકડી કોલોની તોડી પાડી, એમાં સાવ ગરીબ માલધારીઓના ઝૂંપડા પણ હતા. તો 2-4 એવા સાધન સંપન્ન માલધારી પણ હતા જેને 80-80 લાખના મકાન હતા. હવે એના બદલામાં તમે 1.5-2 લાખનું મકાન આપશો સરકારી યોજનાનું, એનું શું થશે? એ બધા જ માણસ દેવાના ડુંગરમાં ખૂંપી જવાના છે. આ જ પ્રમાણે આજ અંબાજીમાં જ્યારે ડેમોલિશન થયું ત્યારે કલેક્ટર પોતે સ્થળ ઉપર હાજર છે ને રાત્રે 7, 7:30, 8 વાગે ડેમોલિશન કરેલા છે. સુપ્રીમ કોર્ટની સદંતર અવહેલના, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું બિલકુલ પાલન નહીં. તો આટલું શું ડેસ્પરેશન હોય છે? ગરીબો માટેની યોજનાઓ લાગુ કરવા માટે આટલી ઉતાવળ નથી, પણ ગરીબોને નેસ્તો નાબૂદ કરવા હોય, એમના આશિયાના તોડી નાખવા હોય તો કલેક્ટર તંત્રના સરકાર બહુ જ આગળ વધ્યો છે. જુહાપુરામાં મકાન તોડી રહ્યા છે. ગઈકાલે 4 તોડા કબ્રસ્તાન પાસે હું ગુમતીપુર જઈને આવ્યો, ત્યાં મકાન તોડ્યા. ઓઢવમાં
દલિત અને રબારી સમાજની વસાહત તોડી, ત્યાં પણ ઘણા મકાન 1-1 કરોડની કિંમતના હતા. હવે દેવી પૂજક સમાજના મકાન વટામણમાં તોડી રહ્યા છે. એટલે મારું એવું કહેવું છે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યની સરકારને કે કોઈ વિકાસના પ્રોજેક્ટમાં કોઈક ડેમોલિશન કરવાનું થાય, કોઈ દબાણ દૂર કરવાનું થાય, કોઈ મકાન કે દુકાન તોડવાની થાય તો એ માણસને સંતુષ્ટિ મળે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અને ધારો કે કોઈ જગ્યાએ મેં મારી સ્પીચમાં કોઈક 22 મકાન તોડવાના હોય કે 22 દુકાન તોડવાના હોય તો એ 22 મકાનો પહેલાં તમે રેડી કરો અને પછી જેનું ડેમોલિશન થવાનું છે એને કહો ભાઈ તમારા મકાનો રેડી છે, વૈકલ્પિક વ્યવસ્થામાં તમે શિફ્ટ થઈ જાઓ. તો કદાચ એ ગરીબ માણસ પણ તૈયાર થાય. એની સાથે બદતમીજી વર્તન કરવું, પોલીસ દંડા મારે, ગંદી ભાષામાં વાત કરે, અશ્લીલ ગાળો બોલે, બાવડેથી એને ઝાલે, વાળો ખેંચે મહિલાના, આ બધું જ મતલબ. અને બીજી બાજુ જે રિયલ એસ્ટેટના માફિયાઓ છે, પૂંજીપતિ વર્ગ છે, ઉદ્યોગપતિઓ છે, નેતાઓ છે, અધિકારીઓ છે, એના દબાણોનું કશું જ નહીં. એના દબાણ ખુલ્લા ન થાય અને કોઈક આદિવાસી હોય, દલિત હોય, મુસ્લિમ હોય, DNT હોય, રબારી હોય, ઠાકોર સમાજની બહેનો આપ જાણો છો અમદાવાદના સુભાષ બ્રિજમાં જે ત્યાં આખો ઠાકોર વસ્તુનું ડેમોલિશન કર્યું, ત્યાં એક દીકરીને હું મળવા ગયો હતો. ડેમોલિશનના હું ઘણા દિવસો પછી મળવા ગયો હતો, હું મોડો હતો. તો ત્યાં દીકરીએ કીધું કે અમારા જે ઠાકોર ભાઈઓના ઘરો તોડ્યા ત્યાં લગ્નનો પ્રસંગ હતો, લગ્નનો માંડવો તોડી નાખ્યો. તો હું ગયો એ વાતનો તો ઘણા દિવસો થઈ ગયા હતા. મેં તો તમારે એટલું બધું શું ડેસ્પરેશન હતું, એટલી બધી શું ઉતાવળ હતી કે કોઈનું જાન આવી હોય. એ માણસ એક દિવસ, આપણે વરરાજા કે એક દિવસનો એ રાજા હોય છે, એ માણસ એની સાથે આવેલા એના ઘર પરિવારના લોકો, એની ફૂઈઓ હોય, એની માસીઓ હોય, એના મામા હોય, કાકા હોય, મિત્રો હોય, આડોશ પાડોશ બધાની વચ્ચે એને જલીલ કર્યો, હળધૂત કર્યો અને એને કેવી પરિસ્થિતિમાં બધાને માણસોને નાખી દીધા. તો એ દીકરી એવું કહેતી હતી કે ભાઈ હવે અમારો મંડપ તો તમે તોડી નાખ્યો ડેમોલિશનના ભાગરૂપે, હજી કોઈ કામ જ શરૂ નથી થયું. તો તમારે એપ્રિલની 15 તારીખે કોઈ કામ શરૂ કરવાનું હોય તો જાન્યુઆરીની 15 તારીખે તમે માણસને ઉપર આપ ને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાઈને મૂકી દો. અને શું મતલબ છે? તમારે નેક્સ્ટ ડે બીજા દિવસથી જ કોઈ કામ શરૂ કરવું પડે એવું હોય અને તમે તોડો તો કદાચ સમજાય, પણ એ પરિસ્થિતિમાં પણ તમારે એડવાન્સમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ પડે. આપણે બધા જ ગુજરાતના નાગરિકો છીએ અને ગુજરાતના દરેક નાગરિકનું સન્માન હોવું જોઈએ. અને હાઈકોર્ટના સુપ્રીમે આજે જ્યુરિસ્પ્રુડન્સ જે ડેવલપ કર્યું છે પોતાના ચુકાદાઓ, રૂલિંગ અને ગાઈડલાઇનના મારફતે આટલા વર્ષોમાં, આ એનું ઇન્સલ્ટ ન કહેવાય. સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટ સતત કહેતા હોય કે વૈકલ્પિક વ્યવસ્થા આપવી અને છતાં તમે ન જ આપો. આ સુપ્રીમ કોર્ટની અવમાનના નથી, પણ તકલીફ એ છે કે સુપ્રીમ કોર્ટની કન્ટેમ્પ્ટ કરી છે અધિકારીઓએ, સરકારે એવી પિટિશન ફાઇલ કરો તો સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટોને પણ કંઈ પડી નથી હોતી. એ પણ એનો કોઈ કોગ્નિજન્સ લઈને અધિકારીઓને જેલમાં નથી નાખતા. એના કારણે શું કરશે હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટ? ઠપકો આપશે, એક દિવસ છાપામાં સ્ટોરી આવશે, ન્યૂઝ ચેનલમાં પટ્ટી વાગશે, સાંભળી લઈશું. એટલે આ બહુ અનફોર્ચ્યુનેટ વસ્તુ છે. આ બધા મુદ્દે રોડ ઉપર લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ અને વિધાનસભામાં આવનારા દિવસોમાં વધુ તાકાતથી એની વાત કરીશું. આપણે કાયદા અને વ્યવસ્થાની વાત કરી. સૌથી વધારે ગુજરાતમાં અત્યારે કોઈ પરિસ્થિતિની આપણે વાત કરતા હોય તો હર બીજા કેસમાં એવું છે કે કાયદા અને વ્યવસ્થાની વાત હોય છે. અમરેલીની ઘટના બની, કોઈ શિક્ષક જે છે એ બાળકી સાથે આવું કરે છે. આની પહેલાં દાહોદમાં થયું હતું. આ જે મુદ્દાઓ છે એના ઉપર વિપક્ષ એ કેટલી મજબૂતાઈથી લડ્યું છે ને ચોંટી રહ્યું છે એ મુદ્દાઓ ઉપર. આની પહેલાં બી બહુ જ આજે હું તમને કહું, જે મેં ગઈકાલે જે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, MLA ભારતીય જનતા પાર્ટીના MLA જે પૂર્વ મંત્રી પણ હતા ગજેન્દ્રસિંહ પરમાર, હવે આ અમરેલીની દીકરી જે દુષ્કર્મનો ભોગ બની એના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બરાબર કોઈ પણ ચમરબંધીને નહીં છોડી આવું સ્ટાન્ડર્ડ ટિપિકલ જવાબ આપશે. પણ તમારા તો પૂર્વ મંત્રી આ વિધાનસભાના સિટિંગ MLA ચાલુ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના MLA, એની પર બળાત્કારનો આરોપ છે. હાઈકોર્ટના આદેશના પગલે જૂની IPC 376 રેપનો ગુનો દાખલ થયો, છતાં તમે ધરપકડ નથી કરતા. તમે અમરેલીની દીકરીને શું ન્યાય આપશો? કેટલું શરમજનક કહેવાય. એક MLA જનપ્રતિનિધિ જે લો મેકર છે, જે કાયદો બનાવનાર છે, એ રેપનો આરોપી હોય, બળાત્કારનો, અને છતાં મુખ્યમંત્રીનું મૌન, ગૃહમંત્રીનું મૌન, આખી ભારતીય જનતા પાર્ટીનું મૌન, કમલમનું મૌન, આખી બ્યુરોક્રેસી સાયલેન્ટ. અને મને તો સવાલ એ પણ કરવો છે કે હાઈકોર્ટે આદેશ કર્યો જે પેપર્સ જોઈને કે આમાં તો રેપ બને ગુનો દાખલ થવો જોઈએ, કરો FIR,
તો એ પૂર્વે ગુજરાતના ડીજીની, ગુજરાતના હોમ સેક્રેટરીની, કન્સર્ન એસપીની, આઈજીની, સ્થાનિક પોલીસ સ્ટેશનની એમાંથી કોઈને સમજણ નહોતી પડતી કે આ 376ની કલમ લગાવવા પાત્ર ગુનો છે. હાઈકોર્ટ સુધી કેમ કોઈ દીકરી લાંબુ થવું પડે? એટલે આ મુદ્દે પણ અમે બરાબર લડવાના છે. આવનારા દિવસોમાં પ્રાંતિજમાં પણ મોટા કાર્યક્રમનો કોલ આપવાનો છું. જે પ્રમાણે મહીસાગરમાં લડ્યા કે પાંડિયન સામે લડ્યા કે જે પ્રમાણે હું અગ્નિકાંડમાં લડ્યો, આ મુદ્દો પણ બરોબર તાકાતથી વિધાનસભામાં પણ ઉપાડીશ અને રૂડ પર પણ લડવાનો છું. તમે જે મૌનની વાત કરો છો, અમુક વાર વિપક્ષના નેતાઓ પણ ઘણા બધા મુદ્દે મૌન હોય છે, પણ સવાલ હવે એ છે કે તમારા જ સાથી જે હવે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જાય એના પછી વિચારો ખૂબ બદલાઈ જાય છે. એમની જે સ્પીચ આવે, એમની જે વાત હોય, રેવડી પર વાત કરી રહી છું, અર્જુન મોઢવાડિયાની હમણાં એક બાઇટ આવી હતી, એમાં એ કહેતા હતા કે રેવડી કલ્ચર નહીં ચલાવીએ. એની પહેલાં જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કંઈક અલગ બોલ હતા એમના. તમે ત્યાં શાયરી કીધી અંદર વિધાનસભામાં, એમની સાથે મતલબ એમને શાયરીમાં વાત કરી ના, એટલે બહુ અનફોર્ચ્યુનેટ છે. માણસો પોતાનું સ્ટેન્ડ બદલી લેતા હોય છે. અચાનક જ રાતોરાત આઈડિયોલોજીકલ પોઝિશન પણ બદલાઈ જાય, વિચારો પણ બદલાઈ જાય. આ કઈ રીતે થતું હશે મને સમજાતું નથી. મારા માટે તો આ જીવનમાં નામુમકિન વસ્તુ છે. પણ એના પરથી ખબર પડે કે અમારા પક્ષમાં પણ કેટલા બધા વિચારધારા વગરના બધા માણસો બેઠા હતા, જે આજે બધા સામેના કેમ્પમાં જઈને બેઠા છે. તો અત્યારે બધા છે વિચારધારા સાથે છે. હા, એટલા માટે તો ટકેલા છે, એટલા માટે ટકેલા છે. અને અર્જુનભાઈ એ બહુ સિનિયર એમએલએ અને પીસીસી ચીફ રહેલા, લીડર ઓફ ઓપોઝિશન રહેલા. શું કોમેન્ટ કરવી, તમે જાણો જ છો. શાયરી કઈ કરી હતી વિધાનસભામાં? ના, એટલે મેં એક પ્રશ્ન, બહુ સાદો પ્રશ્ન મારો હતો બેન, કે ગુજરાતમાં હમણાં જે પૂર અને અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું, તો એમાં જે ખેડૂતોના જમીનનું ધોવાણ થયું, પાકને નુકસાન થયું, તો કેન્દ્ર સરકાર પાસેથી આપણે ડિઝાસ્ટર માટેની કોઈ રિલીફનું પેકેજ માગ્યું, કોઈ આપણે રકમ માગી? જો હા, તો ક્યારે માગી અને કેટલી રકમ એમણે આપી અને ક્યારે આપી? બહુ સામાન્ય વસ્તુ છે. ગુજરાતની જનતા, ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતો માટેનો પ્રશ્ન છે કે ભાઈ મારા મત વિસ્તારનો પણ કોઈ સ્પેસિફિક પ્રશ્ન નહોતો, સમગ્ર ગુજરાતના હિતની વાત છે. ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે. અને આપણે સતત વિધાનસભામાં લોકો કહેતા હોય છે કે અમારા મોસાળમાં માં પીરસનારી છે, તો મોસાળમાં બેઠેલી માએ કેટલું પીરસ્યું એ મારે જાણવું હતું. એટલે મેં સવાલ પૂછ્યો. તો અર્જુનભાઈ કહ્યું કે શા માટે જિગ્નેશભાઈ આવા સવાલ પૂછવા પડે છે? એટલે મેં એકદમ બહુ લાઇટ ટોનમાં, પેલા કોઈ ટોન્ટ કે કડવાશથી નહીં, લાઇટ ટોનમાં કહેલું કે મરીઝનો શેર છે કે તમે કાલે હતા કેવા, તમે આજે થયા કેવા, તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શકતો. એટલે આવું થયું છે કેટલાક લોકોનું. છેલ્લો સવાલ છે મારો, મેં તમને સાંભળ્યા એની પહેલાં પણ બહુ જ બધા નેતાઓનું એવું સાંભળ્યું કે સવાલ તો પૂછવામાં આવે છે વિપક્ષ તરફથી, જવાબ નથી મળતા. જવાબ નથી આપતા. કેમ નથી મળતા એમ? વિપક્ષ એટલું, એટલે વિપક્ષ એવું નથી. એમાં એવું છે કે ક્યાંક છે ને, એક તો સત્તાધારી પાર્ટી જવાબ નથી આપવું. ધારો કે તમે એમએલએ છો, તમે સવાલ પૂછો, હું મિનિસ્ટર છું, તો હું બંધાયેલો છું વિધાનસભાના ફ્લોર ઉપર જવાબ આપવા, પણ આપવો જ પડે એવી એક તો સત્તાધારી પાર્ટીમાં એ તો પોતાનામાં એવી ખેલદિલી હોવી જોઈએ. ધારો કે મારો આ જે સવાલ હતો, કેન્દ્ર સરકારે કેટલી આપણને આર્થિક મદદ કરી, તો તમે એવું કહી શક્યા હોત કે મેં કોઈ મદદ માગી જ નથી, અથવા તો કેન્દ્ર સરકારે મદદ આપી નથી, અથવા તો કેન્દ્ર સરકારે આટલી મદદ આપી. પણ એમાં ગોળ 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 આવી યોજના છે ને, સરકાર ગુજરાતમાં તો આવું છે ને, ગુજરાતમાં આટલો વિકાસ થયો. અને ભાઈ સ્પેસિફિક વાત કરું છું કે ધારો કે ગુજરાતની અંદર કેટલા આઉટસોર્સિંગના કર્મચારી છે, તો તમારે આંકડો આપવાનો હોય કે 12,22,000 સપોઝ. પણ કે નાના કે ગુજરાતમાં બધે આઉટસોર્સિંગ નથી ને, સરકારી નોકરીઓ કાયમી પણ લોકોને એમ કરીને, એટલે જે ગોળ ગોળ વાતો કરવાના બદલે સ્પેસિફિક જે જવાબ આપવાનો હોય એ આપતા નથી. અને એક હું એવું માનું છું કે પ્રોસિજરલ એક ખામી પણ છે કે વિધાનસભાના ફ્લોર ઉપર જવાબ આપવો જ પડે એવી ફરજ પાડતી કોઈક ટેકનિકાલિટી મને લાગે છે ક્યાંક મિસિંગ છે. એટલે ગોળ ગોળ જવાબ આપીને મંત્રીઓ છટકી જતા હોય છે. પણ એને મીડિયામાં જેમાં તમારી સાથે કહી રહ્યો છું કે નથી જવાબ આપી રહ્યા, રાઈટ. મેં કહ્યું કે ભાઈ જે સુરેન્દ્રનગરના સાયલા, ચોટીલા, મૂડીમાં ઇલીગલ માઇનિંગ ખૂબ થઈ રહ્યું છે. એક ન્યૂઝ ચેનલના એક મહિલા પત્રકારે જે ભૂગર્ભ કૂવા બનાવેલા છે ઇલીગલ માઇનિંગ માટે, એ કૂવામાં ઉતરી ટ્રોલી મારફતે સુરંગમાં જઈ એ કૂવો એક સુરંગ મારફતે બીજા કૂવા સાથે જોડાયેલો છે. આવા હજારો કૂવા સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, સાયલા, મૂડિયા વિસ્તારમાં છે. તો આ બધા કૂવાઓનું રાજ્ય સરકાર ચેકિંગ કરાવવા માગે છે કે કેમ? આટલા દિવસમાં અમે એનું ચેકિંગ કરીશું એની ગેરંટી એવું નથી બોલતા. એટલી કામગીરી કરી, આટલા કૂવા પકડે એમ નહીં. મારું એમ કહેવું છે કે આવતા 1 વર્ષમાં તમામ કૂવાઓનું ચેકિંગ કરાવશો,
એમાંથી કેટલા લીગલ ને કેટલા ઇલીગલ, અને ઇલીગલ કોણે ચલાવ્યા, ક્યારે શરૂ થયા, કોની ફરજ બેદરકારીના કારણે આ કુવાઓ ચાલે છે, કયા નેતા અધિકારી સુધી હપ્તો જાય છે, એ હપ્તાથી કમાઈને એમણે શું મિલકતો વસાવી છે, તો આનો જવાબ નહીં આપવાનો. એટલે ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટપણે ફ્રોડ કરી રહી છે. વિધાનસભાના મંચ ઉપર પણ જવાબ નહીં આપવા એ બહુ શરમજનક કહેવાય. ઓકે, થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. અને વિધાનસભાનું સત્ર હજુ આમ તો બાકી છે, એટલે હજી જોવાનું છે કે કેટલા દિવસમાં કયા નેતા શું સવાલ પૂછે છે. તમારા વિસ્તારના જે સામાન્ય માણસના સવાલો હોય છે વિધાનસભા સુધી પહોંચે છે કે માત્ર ખાલી રાજનીતિમાં કામમાં આવે એવા સવાલ પૂછાય છે?